સ્વાગત છે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં હવે રિક્ષા માટે સ્ટેન્ડ તૈયાર કરવાનું નક્કી કર્યું। 315 રિક્ષા સ્ટેન્ડ માટે જગ્યા નક્કી કરાઈ। શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। રાંદેર ઝોનમાં ભૂવો પડતા પાલિકા દ્વારા બેરિકેડ લગાવાયા। ₹178 રોકાણકારોની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર નિલેશ જાધવની ધરપકડ। ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ જેવા ગુનાઓમાં મોટા નેટવર્કમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો। ઉત્તરાયણની સોસાયટીમાં ઘર પર રાતોરાત ડિમોલિશનની નકલી નોટિસો લાગતા લોકો દોડતા થયા। સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન વિશે જાગૃતિ માટે વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું। સમાચાર વિગતવાર જોઈએ। સુરત ટ્રાફિક વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના દરેક મુખ્ય ટ્રાફિક જંકશન પર રિક્ષાઓના કારણે ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યાને ઉકેલવા માટે પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે। ટ્રાફિક પોલીસના સર્વે બાદ હવે આખા શહેરમાં કુલ 315 રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા છે। આ અંગે કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને વાંધા સૂચનો પણ મંગાવ્યા છે। સુરત શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે। શહેરી વિસ્તાર સતત વિસ્તરી રહ્યો છે અને વસ્તી દર વર્ષે વધી રહી છે। એક તરફ શહેરમાં સિટી બસ અને BRTS જેવી આધુનિક જન પરિવહન સેવા ઉપલબ્ધ છે, તેમ છતાં સુરતના નાગરિકો મોટા પાયે રિક્ષાનો ઉપયોગ કરી રહ્યા છે। પરિણામે શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોરાહાઓ પર રિક્ષાનું દબાણ જોવા મળે છે। ખાસ કરીને જ્યાં પાર્કિંગ સ્ટેન્ડની સુવ્યવસ્થા નથી ત્યાં તો ટ્રાફિક વધુ વ્યવસ્થા સર્જાય છે। રિક્ષાઓ મુસાફરોને બેસાડવા અને ઉતારવા માટે ચોરાહા કે માર્ગ વચ્ચે ઊભી રહી જાય છે અને ટ્રાફિકમાં વધારો કરે છે। આ સમસ્યાને મૂલ્યાંકિત કરી પોલીસ કમિશનરે 2 માસ પહેલા ટ્રાફિકના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ મિટિંગ બોલાવી હતી, જેના તેમણે સમગ્ર શહેરમાં સોંપાયેલ વિસ્તારોના આધારે રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ માટે યોગ્ય સ્થળો નક્કી કરવા માટે તાકીદ કરી હતી। આ આદેશથી શહેરના 4 ટ્રાફિક ઝોનના અધિકારીઓએ વિસ્તૃત સર્વે હાથ ધર્યો હતો અને 315 જેટલા ટ્રાફિક સ્ટેન્ડ નક્કી કર્યા હતા। जो ट्रांसपोर्टेशन माध्यम तरीके આપણે જોઈએ તો બહુ જ મહત્વનો ટ્રાન્સપોર્ટેશન મીડિયમ એ રિક્ષા ફક્ત સુરતમાં નહીં દરેક સિટીમાં મોટાભાગે આપણને જોવા મળે છે। હવે ટ્રાન્સપોર્ટેશન માધ્યમ જે રિક્ષા છે એને ડિસિપ્લિનમાં લાવવા માટે ખૂબ જરૂરિયાત છે અને એવું અમે સુરત શહેરની અલગ અલગ ટ્રાફિક શાખાની ટીમ દ્વારા જ્યાં રિક્ષા સ્ટેન્ડ આપી શકાય એવા છે, જ્યાં લોકોને પણ લાંબા અંતર સુધી ચાલીને જવું ન પડે તેવી વર્ષોથી જે જગ્યાએ રિક્ષાઓ ઊભી રહે છે અને જંકશનોથી 50 મીટર દૂર એવા કુલ 315 રિક્ષા સ્ટેન્ડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આવનારા સમયમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે 315 સ્ટેન્ડનું, ત્યાં કોર્પોરેશન દ્વારા લોકો સરળતાથી અને રિક્ષાવાળા પણ સરળતાથી સમજી શકે તે માટે પીળા કલરના રિક્ષાના પાર્કિંગ માટેના પટ્ટાઓ અને સાથે સાથે સાઇનેજીસ પણ લગાડવામાં આવશે કે જેમાં કેટલી સંખ્યામાં રિક્ષાઓ ત્યાં ઊભી રહી શકશે એવું દર્શાવેલું હશે અને આ સાઇન બોર્ડ અને આ પટ્ટા મુજબ જ રિક્ષાવાળા એ જગ્યાએ ઊભી રાખે એવો પ્રયત્ન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। લોકોની સગવડતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે રોડ ડિસિપ્લિન પણ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને લોકોની સગવડતા પણ જાળવવું ખૂબ જરૂરી છે। સુરતના પાલનપુર પાટિયા વિસ્તાર પાસે આવેલ માર્શલ થલકર વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ભૂમિ નીચે ઘસાવા લાગતા સડક વચ્ચે ઊંડો ખાડો પડી ગયો છે। આ ઘટનાને કારણે આસપાસના રહીશો ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે। માર્શલ થલકર વિસ્તારમાં ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અગાઉ પણ આ વિસ્તારમાં ભૂવો પડવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં તંત્ર તરફથી સ્થાયી સમાધાન કરવામાં આવ્યું ન હોવાના રહીશોનો આક્ષેપ કરી રહ્યા છે। માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતા રહીશો અત્યંત પરેશાન છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય ટેકનિકલ તપાસ કરીને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે તાકીદે પગલાં લેવા જરૂરી છે। સુરત શહેરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કેસમાં ચોક બજાર પોલીસે મોટી કાર્યવાહી કરી છે।
પોલીસે સિંગણપુર વિસ્તારમાં ઓફિસ ચલાવતા અને 178 રોકાણકારોને લાખો રૂપિયાના ચૂનો લગાડી નાસી જનાર મુખ્ય આરોપી નિલેશ જાદવની ધરપકડ કરી છે. આરોપી વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા હડપ કર્યા હોવાની વાત સામે આવી હતી. સિંગણપુર વિસ્તારમાં કોઝવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેટમાં નિલેશ જાદવે નિલેશ ઇન્વેસ્ટમેન્ટ શેર બ્રોકર્સ એન્ડ રિયલ એસ્ટેટના નામે ઓફિસ શરૂ કરી હતી. આરોપીએ પોતાના ઓફિસના કર્મચારી ચેતન વાઘેલા મારફતે સગા સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસેથી રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. આરોપીએ લોકોને મહિને 1.5% વ્યાજ આપવાની લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. ચેતન વાઘેલા હસ્તક કુલ 177 લોકો પાસેથી 3.38 કરોડનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી વ્યાજ ચૂકવી ભરોસો જીતનાર નિલેશે પછીથી ચૂકવણી બંધ કરી દીધી હતી. જ્યારે લોકોએ પોતાનું મૂડી ચૂકવવાની માંગ સાથે ઉઘરાણી માટે પહોંચ્યા ત્યારે નિલેશ નાણાં પરત આપવાનું ટાળી દીધું અને આખરે હાથ ઊંચા કરી દીધા હતા. આ સમગ્ર મામલે ચેતન વાઘેલા ઉપર ઉઘરાણી શરૂ થતાં તેણે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નિલેશ જાદવ સામે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ માટે પોલીસે 12 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. સુરત શહેરમાં સાયબર અટેક અને સાયબર ગુના પણ બનતા હોય છે. ત્યારે સુરત શહેરમાં સાયબર ગુનાની તપાસમાં સતત આગળ વધતી પોલીસને ફરી એક વખત મોટી સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ અને સેક્સટોર્શન જેવા એક મોટા નેટવર્કનો મધ્યભાગે કામ કરતા સાગરીત અનિલ નાનુભાઈ ખેનીની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. અનિલ ખેની, જેની ઉંમર 35 વર્ષ છે અને ઉત્તરાયણમાં સિલ્વર લક્ઝુરિયા વિસ્તારમાં રહે છે, મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો વતની છે. સુરત સાયબર પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલ ખેની દુબઈમાં રહેલી ગેંગ સાથે કામ કરતો હતો. દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે દરજી વાઘેલા, વિવેક ઉર્ફે મારુતિના આદેશ પર અનિલ ખેની POS મશીનની મદદથી ભારતીય બેંકોમાંથી કરોડોની રકમ વિથડ્રોલ કરતો હતો અને ત્યારબાદ આ નાણાં દુબઈમાં મિલન દરજી સુધી પહોંચાડતો હતો. દુબઈમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી વિશ્વાસમાં લોકોને સાયબર છેતરપિંડીમાં ફસાવી હતી અને તેમાંથી ઉઘરાવેલ નાણાં ભારતીય એકાઉન્ટમાં જમા થતા અને પછી દુબઈ મોકલાતા હતા. અત્યાર સુધી આ સમગ્ર કેસમાં સાયબર સેલે કુલ 10 શખ્સની ધરપકડ કરી છે, જેમાં 9 યુવકો તામિલનાડુના છે. અને અનિલ ખેનીની ધરપકડ પછી પોલીસે આશા વ્યક્ત કરી છે કે હવે મળે માહિતી પરથી દુબઈ બેઠેલા મુખ્ય સૂત્રધાર મિલન દરજી સહિત અન્ય વોન્ટેડ આરોપી સુધી પહોંચવામાં સફળતા મળશે. સુરતમાંથી હવે મહાનગરપાલિકાની નકલી નોટિસનો કિસ્સો પણ સામે આવ્યો છે. ઉત્તરાણા વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં લોકોના ઘર પર ડિમોલેશનની નોટિસ લાગી જતા લોકો ફફડી ઉઠ્યા હતા. આ બાબતે જ્યારે લોકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા તો ખબર પડી કે તેઓ દ્વારા આવી કોઈ નોટિસ લગાડવામાં આવી નથી. ત્યારબાદ અહીંના સ્થાનિક લોકોએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે હાલ નોટિસ લગાડના પાછળ કોઈ ગુનાહિત કાવતરું છે કે ટીખળ કરવા કર્યું છે એની તપાસ શરૂ કરી છે. ઉત્તરાયણમાં તાપીનગર વિભાગ 2 સોસાયટીના રહીશો દ્વારા અજાણ્યા શખ્સો સોસાયટીના ઘરોની દિવાલો પર નકલી ડિમોલેશન નોટિસ લગાડી હતી. આ નોટિસમાં લખાયું હતું કે તાપી કિનારે ડિમોલેશન માટે પાળા અને વોકવે ગાર્ડન પાસ થવાથી દિન 3 મહિનાનો સમય આપવામાં આવે છે અને દરેક ગલીમાંથી 5-5 ઘરો હટાવવામાં આવશે. આ સાથે રહીશો સહકાર આપવા અનુરોધ પણ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે સવારે રહીશો ઉઠ્યા તો ઘરની બહાર આવીને આ નોટિસ વાંચી ત્યારે ચિંતાનું મોજું સોસાયટીમાં ફેલાઈ ગયું હતું. ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારો માટે મકાન તૂટવાનો ભય સમસ્યા બની જાય છે. આવી નકલી નોટિસથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સમગ્ર સોસાયટીમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને લોકોની આ નોટિસનું સત્ય જાણવા માટે એકબીજાને પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. તાપીનગર વિભાગ 2 માં 30 સાલથી રહું છું. મેં કોઈ પરમ દિવસ રાતના અજાણ્યો વિષયમાં આવી મેં આ નોટિસ ચોંટાડી ગયો છે. આ નોટિસમાં લખ્યું હતું કે દરેક ગલીમાં 5-5 મકાન ખાલી કરવાના, ત્યાં ગાર્ડન બનવાનું છે. તો અહીંયા ભ્રવલનો મોલ ઉભો થઈ ગયો કે આ બધા વસ્તીઓ સામાન્ય માણસ રહે છે, તો એક મજૂરી કરીને પેટ રળિયું કરે છે. પછી અમે પોલીસ આપણે પહેલાં મ્યુનિસિપાલિટીમાં જાણ કરતા આ ખબર પડી કે આ મને જે કમ્પ્લેન છે એ ફેક છે. કેમ કે મ્યુનિસિપાલિટીવાળા રાતના 2:30 વાગે કોઈ ચપકાઈ જાય કે 2-3 વાગે ચપકાઈ નહીં જાય, આ લોકો દિવસમાં ચપકાઈ જાય. પછી અમે પોલીસ ફરિયાદ પણ કીધી છે, એની કાર્યવાહી પોલીસ સાહેબ કરી દીધી છે કે અમને 2 દિવસમાં કે 1 દિવસમાં કોપી આપી દેશે. અમારું ખાલી કહેવાનું એ છે કે આ ગરીબ માણસને ખોટા હેરાન કરે કોઈ, બીજી વાર અમને હેરાન નહીં કરે. એવી ખાસ વિનંતી એ છે કે મ્યુનિસિપાલિટીનો લોગો આ લોકો એક યુઝ કીધો છે, તો
મ્યુનિસિપાલિટી વાળાને આ લોકોને વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે શનિવારે અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગદાન એ મહાદાન જેવા સારા સંદેશ સાથે યોજાયેલા અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય લોકોને અંગદાન અંગે માહિતી ફેલાવવી અને વધુને વધુ લોકો અંગદાન માટે પ્રેરિત થાય એ છે. અભિયાન દરમિયાન અંગદાન અંગે વિવિધ સૂત્રો સાથે ઉદ્ઘોષણ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે મહિલાઓએ અંગદાન સંદેશ છપેલી સાડીઓ પહેરી અભિયાનમાં ભાગ લીધો હતો, જેના કારણે લોકોનું વિશેષ ધ્યાન ખેંચાયું હતું. આ રચનાત્મક અભિગમથી સંદેશ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ અવસરે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સિંગ સ્ટાફ, તબીબો તેમજ નર્સિંગ અને અન્ય આરોગ્ય વિદ્યાર્થીઓ પણ ઉમંગભેર ભાગ લીધો હતો. તમામે મળી અંગદાન મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને લોકો તેને જાગૃતિ ફેલાવવા માટે સંકલ્પ લીધા હતા. આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુળુ બહેરા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સદભાવના હોસ્પિટલના મહુવાના ચેરમેન કનુભાઈ કલસરિયા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજ દ્વારા સુરત શહેરમાં શૈક્ષણિક ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. ભવિષ્યમાં આ શૈક્ષણિક ભવનમાં વાંચનાલય, ઓડિટોરિયમ હોલ, કોર્પોરેટ ઓફિસ, કોન્ફરન્સ રૂમ, વર્ગખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સુરતમાં પાયો નખાયેલી આ પહેલ ગુજરાતભરમાં અન્ય શહેરોમાં પણ વિસ્તાર માટે તૈયારીઓ શરૂ કરી રહી છે, જેથી રાજ્યભરમાં આહિર સમાજના વિદ્યાર્થીઓને લાભ મળે. મારું નામ મથુરભાઈ બલદાણિયા, આહિર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી. આજે આહિર શૈક્ષણિક ભવન ટૂંકા ગાળામાં સમાજની વચ્ચે ખુલ્લો મૂકવામાં આવશે. આ ભવનમાં જીપીએસસી, યુપીએસસી, જેડબલઈ, નીટ, વાંચનાલય સહિતની સુવિધાઓ ઊભી થનાર છે. એમના લાભાર્થે અને આ સંસ્થાના ભૂમિદાતા અને જેમને સમગ્ર ગુજરાત 18 વરણ ભામાશા તરીકે ઓળખે છે એવા જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં 315 રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ તૈયાર કરવાનું પોલીસ કમિશનર દ્વારા નક્કી કરાયું. સુરત શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. રાંદેર ઝોનમાં ભૂવો પડતા પાલિકા દ્વારા બેરિકેડ લગાવાયા. 178 રોકાણકારોની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર નિલેશ જાદવની ધરપકડ. ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન હની ટ્રેપ જેવા ગુનાઓમાં મોટા નેટવર્કમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો. ઉત્તરાયણની સોસાયટીમાં ઘર પર રાતોરાત ડિમોલેશનની નકલી નોટિસ લાગતા લોકો થયા દોડતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.